વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. તો અમે બધા ઉઠી ગયા છીએ અને અત્યારે સવારના 9 વાગ્યા છે. તો જો ભાઈ ઉઠી ગયા છે. ભાઈ જ્યારે ઉઠે ને સવારમાં ત્યારે એને ચા દૂધ પીવા જ જોઈએ. તો ઈ ભાઈ ચા દૂધ પીવે છે જો આરામથી. અને ઈ ભાઈને તો નીચે તો બેસવા જોઈએ જ નહીં. જો ખુરશી ઉપર બેઠો છે અને કાં તો પછી ગાડલી ઉપર બેસે. તો હેલો, તો અત્યારે વાગ્યા છે બપોરના 5 અને હું મારી મમ્મીને ચા બનાવી દઉં છું. તો મેં મારી મમ્મીને એમ કીધું, મમ્મી આજ તો હું જ ચા બનાવી, ગમે એમ કરી લે. તો મમ્મીએ કીધું, કેમ તને બનાવતા આવડશે? મેં કીધું હા. તો જો બધાથી પહેલા મેં થોડુંક પાણી લીધું છે. તો મારી મમ્મીએ એમ કીધું કે પાણી વગરથી ચાનો કલર આવે જ નહીં. અને મેં થોડીક લીધી છે ચા. અને ખાંડ. તો જો આને 1 મિનિટ સાટું ઉકળવા દઉં એટલે પછી એમાં જેવું દૂધ નાખવે એટલે ચાનો કલર દૂધમાં બેસી જાય. તો ઉકળી ગયું છે તો આપણે રાખીએ છીએ દૂધ. તો આપણે રાખી દીધું છે ઠંડુ દૂધ. હવે આને પાછું 2-3 મિનિટ માટે ઉકળવા દઈએ એટલે સરખી ચા બની છે. ભાઈ અત્યાર સુધી રમતા હતા તો ભાઈ કે મગ, તો મમ્મી સમજી ગઈ અને ભાઈ ભૂખ્યા થતા તો મમ્મી એને દીધા થોડા મગ. અને જો ભાઈ બેઠા બેઠા ખાઈ લેજો બચ્ચા દૂધ પીવાનું તો આપણે. તો જો દોસ્તો ચા આપણી બની ગઈ છે. તો હું દઈ દઉં મારી મમ્મીને ચા. જો દોસ્તો ધનતેરસની પૂજા કરવાની છે. તો જો હું કરું છું ધનતેરસની પૂજાનું ડેકોરેશન. મમ્મી બધા ફ્રૂટ્સ મૂકે છે અને હું ફૂલથી ડેકોરેશન કરું છું. તો અમે ચાલુ કરવા જઈએ છીએ ધનતેરસની પૂજા.
દોસ્તો અત્યારે મારી મમ્મી મને પગે લાગે છે, આખું વર્ષ મારે એને પગે લાગવાનું છે, ઉપરથી 2-3 ઢીકાય ઠોકશે. તો જો દોસ્તો આપણો વ્લોગ પૂરો થઈ ગયો છે. તો બધાને ગુડ નાઈટ, સ્વીટ ડ્રીમ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો હું જઈ રહી છું સુવા.